જય સ્વામિનારાયણ. મજામાં? પેજ નંબર 272 એટલે આપણું ચેપ્ટર થાય 17. શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ આપણે ભણી રહ્યા છીએ. માનવ શ્વસન તંત્રતા ચાલી રહ્યું છે. આજનો ટોપિક 272 ઉપર 17.2.1 શ્વસનનું કદ અને ક્ષમતા. શ્વસનનું કદ અને ક્ષમતા. આપણા જે ફેફસા છે એની તાકાત કેટલી, એનું કદ કેટલું હવાને સંગ્રહ કરવા માટેનું, આજનો ટોપિક મહત્વનો છે. પ્રશ્ન પૂછાય 3 માર્ક્સની અંદર, 4 માર્ક્સની અંદર મૂકવું હોય તો આ પ્રશ્નને મૂકી શકાય. બરાબર, ચલો જોતા જઈએ. હું જે કહું ધ્યાનથી સાંભળજો. પહેલું આવશે ટીવી. ટેલિવિઝન? ના, ટેલિવિઝન નહીં. ટીવી એટલે ટાઇડલ વોલ્યુમ. પેજ નંબર 272 તમારે ખુલ્લું રાખવાનું છે. હું જે બોલું છું એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. ટીવીનો મતલબ થાય ટાઇડલ વોલ્યુમ. આખું નામ હું ખાલી બોલું છું, લખતો નથી. ચોપડીમાં ચોખ્ખું લખેલું જ છે. બરાબર. ટીવીનું મતલબ શું થાય? ટાઇડલ વોલ્યુમ. વી એટલે વોલ્યુમ અને ટી એટલે ટાઇડલ. ટાઇડલ એટલે સામાન્ય, વોલ્યુમ એટલે કદ, સામાન્ય કદ. ફેફસાનું સામાન્ય કદ કેટલું, એનો મતલબ શું થાય? મતલબ એવો થાય કે સામાન્ય શ્વાસોશ્વાસની ક્રિયા જે આપણે કરતા હશો, એટલે કે જ્યારે તમે નોર્મલ પરિસ્થિતિમાં બેઠા છો અને તમે જે હવા અંદર શ્વાસમાં લઈ રહ્યા છો અને પછી ઉચ્છ્વાસમાં હવા બહાર કાઢી રહ્યા છો, તો એ સામાન્ય શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કહેવાય. એ દરમિયાન જે અંદર બહાર થતી હવા જે હશે, અંદર બહાર થતી જે હવા હોય એનું કદ કેટલું, તો નોર્મલી આપણે એક શ્વાસ દરમિયાન 500 ml હવા અંદર લઈશું અને 500 ml હવા કેવી કરીશું, આપણે બહાર કાઢીશું. બરાબર. તો 500 ml હવા અંદર બહાર થાય તેને ટાઇડલ વોલ્યુમ કહેવાય. નોર્મલ શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે 500 ml હવા અંદર લેતા હશું, 500 ml હવા કેવી કરતા હશું, બહાર કાઢતા હશું, તો આને ટાઇડલ વોલ્યુમ કહેવાય. યાદ રાખજો, ફેફસાનું ટાઇડલ વોલ્યુમ કેટલું? 500 ml. હવે તમારા ચોપડીને તમે કહો કે અમારે તો 6000 થી 8000 લખ્યું છે. નહીં, એવું તમને કહું તો તમારે શું કરવાનું છે? પેલું યાદ કરો. આની પહેલાના વિડીયોમાં આપણે શું કર્યા હતા કે 1 પ્રતિ મિનિટ એક સ્વાસ્થ્ય વ્યક્તિ કેટલી વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરે, તો 12 થી 16 વાર. આવું કીધું હતું ને આપણે, 12 થી 16 વાર. બરાબર. હવે ટાઇડલ વોલ્યુમમાં 500 ml અંદર બહાર કરતા હશું તો 1 મિનિટની અંદર આપણે 12 વખત આવું 1 મિનિટમાં કરતા હશું તો 12 × 5 કરો તો 12 × 5 = 60 થાય. એટલે 1 મિનિટમાં 6000 ml અંદર લેતા હશું, 6000 ml કઈ થતા હશે, બહાર કાઢતા હશું. કોઈ 16 વખત લેતું હશે તો 16 × 5 = 80, એટલે 8000 ml અંદર જશે ને બહાર આવતી હશે. સમજ્યા? તો એ તમારા ચોપડીમાં 6000 થી 8000 એનો મતલબ એ લખેલો છે. બરાબર. ઓકે, સમજી ગયા? તો ટાઇડલ વોલ્યુમ એટલે શું થાય? 500 ml અંદર જાય, 500 ml હવા કેવી થાય? બહાર જાય. મગજમાં ઘૂસી ગયું. સામાન્ય શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન 500 ml હવા અંદર લેતા હશું, 500 ml હવા બહાર કાઢતા હશું. ઓકે. હવે આવે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, IRV. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, આનો મતલબ શું થાય? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે શું? આપણે નહીં કહેતા ઊંડો શ્વાસ લો. ડોક્ટર જોડે જઈએ તો ડોક્ટર નહીં કહેતા હોતા ભાઈ ઊંડો શ્વાસ લો. આપણે શ્વાસ લઈએ ભાઈ કે હજુ ઊંડો શ્વાસ લો, હજુ ઊંડો શ્વાસ લો, એટલે બસ લે પણ તરબૂચ, કેટલો ઊંડો શ્વાસ લઈએ. તો આ જે ઊંડો શ્વાસ લઈ રહ્યો છે ને એને IRV કહેવાય. દબાણપૂર્વક શ્વાસમાં લેવામાં આવતી હવાનું કુલ કદ. સમજ્યા હું શું બોલ્યો? દબાણપૂર્વક અથવા તો વધારાની હવાનું કદ કે જે આપણે દબાણપૂર્વક શ્વાસમાં અંદર ખેંચતા હશું એને કહેવાય ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ. બરાબર. આશરે કેટલું હોય? મગજમાં ઘુસાડી દેવાનું છે. 2500 ml થી 3000 ml. પાછળ ml લખવું જરૂરી છે. 2500 ml થી 3000 ml આપણે શું કરીશું? વધારાની હવા અંદર નાખીશું. ડોક્ટરે કીધું કે ઊંડો શ્વાસ લો, તો આપણે જે ઊંડો શ્વાસ લીધો ને ફેફસામાં હવા ભરી, તો આ ફેફસાની તાકાત કેટલી? વધુમાં વધુ 3000 ml અને ઓછામાં ઓછી 2500. બરાબર. 2500 થી નીચે ગયું તો ફેફસાના કદમાં ઘટાડો થયો એવું સમજાય ને કોઈ પ્રોબ્લેમ છે ફેફસાની અંદર, કોઈ રોગ લાગુ પડ્યો હશે, કે તેની ક્ષમતા ઘટી ગઈ છે એ ખબર પડે. તમે આ બધું માપી હશે નથી તો ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી સ્પાયરોમીટર, એની મદદથી આપણે બધું માપતા હશું. બરાબર. સાધન થઈ રહ્યું. હવે વાત કરીએ આપણે IRV પછી ERV. ERV નો મતલબ શું થતો હશે? ERV ઉભા રહેજો. આ ખસી ગયું થોડુંક. ERV નો મતલબ શું થતું હોય? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ERV એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ મતલબ કે શું થાય? ઉચ્છ્વાસમાં આપણે 500 ml બહાર કાઢી હવા, હજુ પણ દબાણપૂર્વક આપણે શું કરીશું? વધારાની અંદર જે હવા હશે ફેફસાની અંદર એના દબાણપૂર્વક ઉચ્છ્વાસમાં બહાર ધક્કો મારીશું, એટલે કે પેટના જોરથી અંદર લઈશું અને ઉચ્છ્વાસમાં બધી હવા બહાર નાખીશું. તો એને કહેવાય એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. કેટલી હવા આવી રીતે બહાર નીકળતી હશે? તો 1000 થી
110 એક 1100 ml હવા આપણે ઉચ્છ્વાસમાં બહાર ધક્કો મારીને એક્સ્ટ્રા ધક્કો મારીને બહાર કાઢીશું. બરાબર, પેટને જોરથી અંદર લઈને આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ. પેલા બાબા રામદેવ કરતા હોય છે ને, કયું પ્રાણાયામ કરાય, ભાસ્ત્રિકા પ્રાણાયામ કે કયું કહેવાય, રહ્યું કપાલ ભાતી જે બી હોય ભાતી, ટૂંકમાં એના અંદર જે આપણે એક્સ્ટ્રા હવા બહાર કાઢીએ છીએ ને દબાણપૂર્વક, બસ એ જ કહેવાય એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. બરાબર, દબાણપૂર્વક કેટલી હવા લીધેલી? 2500 થી 3000. ઉચ્છ્વાસમાં આપણે દબાણપૂર્વક કેટલી હવા બહાર કાઢી? 1000 થી 1100 ml જેટલી. બરાબર, તો તમે કહો બાકીની 1000 જેવી ક્યાં 1200 જેવી ક્યાં પડી રહી? તો એ શરીરની અંદર ફેફસામાં પડી રહે એક્સ્ટ્રા, તો કહેવાશે એને રેસિડિયલ વોલ્યુમ, આરવી લખેલું છે. જુઓ, આરવીનો મતલબ હું બોલ્યો રેસિડિયલ વોલ્યુમ. રેસિડિયલ વોલ્યુમ એટલે શું થાય? દબાણપૂર્વક ઉચ્છ્વાસમાં જે આપણી હવા હતી એને ફેફસામાંથી બહાર ધક્કો માર્યો એટલે ઈઆરવી થઈ. એના પછી ફેફસામાં વધેલી હવાનું કદ. બરાબર, વધેલી હવાનું કદ કે જે 1100 થી 1200 ml જેટલી હોય. સમજ્યા? મતલબ કે ઈઆરવી ના આરવી નો સરવાળો કરો તો આઈઆરવી જેટલો થઈ જશે. બરાબર, 2100-2200 ની આજુબાજુ પહોંચી જશે અને 2300 ની અંદર જ પહોંચી જશે. થોડીક હવા અંદર હજુ પડી રહે, ફેફસામાંથી બધી હવા બહાર ના નીકળી જાય. તમે કહો આજે 11 આ બધાનો સરવાળો કરીએ આપણે તો આ તો 2100 થયો, એ તો 2500 આપેલો છે. બરાબર ને, આપણે તો 2500 હવા અંદર લીધેલી, તો બાકીની જે 200 ml હવા વધી રહી ક્યાં ગઈ? એ ફેફસાની અંદર પડી રહી હશે. ફેફસા હાવ ખાલી ના થઈ જાય ને કોઈ પ્રોબ્લેમ થાય, શૂન્ય અવકાશ થઈ જાય તો. બરાબર, તો થોડીક અંદર પડી રહે, કાં તો શ્વાસ નળી કહીએ એમાં થોડીક ભરાઈ રહેતી હશે. ટૂંકમાં બધી હવા બહાર ના નીકળી જાય એટલા માટે. તો ટૂંકમાં આ 4 આવડશે તો પછીનું બધું આવડશે ભાઈ. ફરીથી કહી રહ્યો છું, ધ્યાનથી સાંભળો અને સમજો. સમજો તો બધું મોઢે થઈ જશે. ટીવીનો મતલબ શું થાય? ટાઇડલ વોલ્યુમ. નહીં, એમ મતલબ નહીં. ટાઇડલ વોલ્યુમ એટલે શું? ટાઇડલ વોલ્યુમ એટલે થાય સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન આપણે જે હવા અંદર લેતા હશો અને બહાર કાઢતા હશે એનું કદ. સામાન્ય શ્વાસોશ્વાસની ક્રિયામાં 500 ml હવા અંદર જાય અને 500 ml હવા બહાર આવે. સમજ્યા? બરાબર. આઈઆરવી એટલે નોર્મલ આપણે જે ઊંડો શ્વાસ લેતા હશું, તો આ ઊંડો શ્વાસ લેવાની જે ક્રિયા થઈ, બરાબર, એ દરમિયાન આપણે કેટલી હવા અંદર ભરતા હશું ફેફસાની અંદર? તો 2500 થી 3000 ml. ઈઆરવીનો મતલબ, આઈઆરવીનો મતલબ શું કીધું? ઇન્સ્પાયરેટરી. ઇન એટલે શું થાય? અંદર લેવું, અને એક્સપાયર એટલે શું થાય? બહાર કાઢવું. એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કેટલું હતું? 1000 થી 1100. ઉચ્છ્વાસમાં દબાણપૂર્વક બહાર ધક્કો મારવાની હવા. બરાબર, ઝડપથી પેટના સ્નાયુને અંદર લઈ ઉચ્છ્વાસમાંથી બધી હવા જોરથી બહાર કાઢવાની ક્રિયા. અને આરવી એટલે દબાણપૂર્વક ઉચ્છ્વાસમાંથી હવા બહાર કાઢી એના પછી ફેફસામાં વધેલી હવાનું કદ. બરાબર, કે જે પડી રહેલી છે એવી એમ ફેફસાની અંદર, એનું કદ 1100 થી 1200 ml. બરાબર, આ શ્વસનના કદનો ઉમેરી વિવિધ ક્ષમતા આપણે નક્કી કરીએ, કેપેસિટી. હવે આના આધારે આપણે શું કરતા હશું? જે લંગ્સ કહીએ, જે ફેફસા કહીએ, એની કેપેસિટી આપણે નક્કી કરવાના છીએ, જે તમને 273 નંબર ઉપર આપેલું. જુઓ, હવે આપણે ત્યાં જતા રહીએ. બરાબર, તો એ આમાં સહેજ મોટું કરીને અહીંયા કેપેસિટી લખીએ આપણે. જો પહેલી છે આઈસી. આઈસી નો મતલબ શું થાય? આઈસી એટલે શું થાય? ઇન્સ્પાયરેટરી કેપેસિટી. હવે કેપેસિટી આવી, પેલું કદ હતું, વોલ્યુમ હતું, કદ હતું, હવે ક્ષમતા આવી, કેપેસિટી આવી. બરાબર, ઇન્સ્પાયરેટરી કેપેસિટી કેટલી? એટલે કે ફેફસાની અંદર હવા ભરવાની તાકાત કેટલી ફેફસાની? તો નોર્મલ આપણે ટાઇડલ વોલ્યુમ જે હતું ટીવી, બરાબર, અને દબાણપૂર્વક અંદર હવા લીધેલી જે હતી આઈઆરવી, એનો સરવાળો થાય એટલે કેપેસિટીમાં આવી જાય. આપણે 500 ml હવા અંદર લઈએ છીએ સામાન્ય રીતે, અને દબાણપૂર્વક આપણે કેટલી હવા અંદર ખેંચતા હશું? તો દબાણપૂર્વક આપણે કેટલી કીધેલી હતી તમને? 2500 થી 3000. 2500 થી, જો 2500માં 500 ઉમેરો તો કેટલું થતું હશે? 3000 થઈ જાય. બરાબર, અને જો હું 500 તો હતી જ, પણ કેટલાક વ્યક્તિમાં 2500 ના હોય, કેટલાક વધુમાં વધુ 3000 ml પણ અંદર લઈ શકતા હશે. બરાબર ને, તો કેટલી થતી હશે? તો 3500 ml થઈ જતી હશે. 3500 ml. બરાબર, ઓકે. હવે અહીંયા શું કીધું? આઈસી કેટલી એટલે કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી કેટલી? તો ટીવી અને આઈઆરવી નો સરવાળો. આપણે સામાન્ય રીતે 500 ml હવા અંદર લઈએ છીએ અને દબાણપૂર્વક હવા કેટલી લેતા હશું? 2500 થી 3000. તો પછી આઈસી કેટલી? ફેફસાની તાકાત કેટલી? 3000 ml થી 3500 ml. ટીવી પ્લસ આઈઆરવી એનો સરવાળો તમારા ચોપડીમાં લખેલું જુઓ. આ લખ્યું નહીં 3000 થી 3500 એમ, એ આપણે સમજી લેવાનું, વત્તાકાર કરી નાખવાનું, કારણ કે આગળ કદ આપેલું છે, એના આધારે પ્લસ કરો એટલે તમારો જવાબ મળી જાય આઈસીનો. આ પૂછાય છે, લખી નાખો તમારા ચોપડીમાં ના લખ્યું હોય તો. કેટલું થાય? 3000 ml થી 3500 ml કેપેસિટી છે હવા અંદર ફેફસામાં ભરવાની તાકાત આપણી એટલી છે. બધાની ના હોય,
કોઈકની 3000 હોય, કોઈની 3100 હોય, કોઈની 3200 હોય, કોઈની 3300 હોય, કોઈની 3400 હોય, કોઈને 3500 હોય, એની વચ્ચેની કોઈ પણ આંકડો આવે, બરાબર. 3100થી ઓછી થઈ, સમજ્યા? 3500 થી વધુ હોય જ નહીં, ભાગ્યે જ કોઈક એવો રાક્ષસી કદ ધરાવતો, બરાબર છે. બાકી તો 3500 તો મેક્સિમમ થઈ ગયા, એનાથી વધુ થાય જ નહીં. પણ 3000 થી ઓછી થાય તો સમજી લેવાનું કે એના ફેફસામાં કોઈ પ્રોબ્લેમ છે, સમજ્યા? નિદાન માટે જવાબદાર છે કે ફેફસામાં શું સમસ્યા છે, ફેફસામાં ખરેખર તાકાતમાં ઘટાડો થયો છે કે નહીં. ઓકે, તો આ ઇન્સ્પાયરેટરી કેપેસિટી કહેવાય. ધ્યાનથી સાંભળતા જાઓ, આ લખતા જવાનું તમારે. હવે આપણે વાત કરીએ છીએ એક્સપાયરેટરી, EC આવું લખેલું જો. પેલી ઇન્સ્પાયરેટરી હતી, આ એક્સપાયરેટરી કેપેસિટી. કેટલી હવા ઉપર ઉચ્છ્વાસમાં બહાર કાઢી શકીએ. સામાન્ય શ્વાસ બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવેલી હવાનું કુલ કદ દબાણપૂર્વક એમ. તો ટોટલ કેટલું? તો અહીંયા આવશે ટીવી. આપણે આટલી હવા તો બહાર કાઢીએ 500 ml જેટલી, અને બીજી એક્સ્ટ્રા કેટલી બહાર કાઢી શકીએ આપણે? ERV કેટલી હતી? તો ERV નો સરવાળો આવશે. ઉચ્છ્વાસમાં આપણે આટલી હવા દબાણપૂર્વક ધકેલી શકીએ. તો ટીવી કેટલી હતી ભાઈ? 500, બરાબર. વત્તા ERV બે ભાગમાં મૂકેલી હતી, બરાબર ને. એમાં એકમાં હતી 1000. આપણે 1000 લઈએ, કોઈ વ્યક્તિની તાકાત 1000 હોય ઉચ્છ્વાસમાં બહાર કાઢવાની, તો 1500 થાય, 1500 ml થાય. અને 500, હા 500, બરાબર. વત્તા 1100, તો કેટલી થશે? 1600 ml. હા, ml લખવાનું પાછળ. તો એક્સપાયરેટરી કેપેસિટી કેટલી? ઉચ્છ્વાસમાં આપણે 500 ml, નોર્મલ રીતે આપણે 500 ml હવા બહાર કાઢી, અને પછી દબાણપૂર્વક કેટલી હવા બહાર કાઢી હશે? તો 1000 થી 1100, તો એનો સરવાળો કરો તો 1500 થી 1600. થી આવા બધાની અંદર અહીંથી લખવાનું, હો, 1500 થી 1600. ઓકે, અને અહીંયા આવશે 3000 થી 3500. ઓકે, તો યાદ રાખો, તમારા ચોપડીમાં લખ્યા નથી આંકડા, તો તમારે લખવાના. EC કેટલી છે? 1500 થી 1600 ની આજુબાજુ. EC નો મતલબ ખબર પડી? સામાન્ય ઉચ્છ્વાસમાં બહાર કાઢેલી હવા પ્લસ દબાણપૂર્વક ઉચ્છ્વાસમાં બહાર કાઢેલી હવાનો સરવાળો. સમજી ગયા ને? ઓકે, હવે આવશે ફંક્શનલ રેસિડિયલ કેપેસિટી. ફંક્શનલ રેસિડિયલ કેપેસિટી એ શું છે એ પણ તમને સમજાવું. એના તમારા ચોપડીમાં FRC લખેલો જો, FRC, ફંક્શનલ રેસિડિયલ કેપેસિટી. આનો મતલબ શું થાય? સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલી હવાનું કદ. તમને શબ્દ શું કીધો? સામાન્ય ઉચ્છ્વાસમાં આપણે કેટલી હવા બહાર કાઢતા હશું? 500 ml, બરાબર. એના પછી સામાન્ય ઉચ્છ્વાસમાં, એના પછી વધેલી હવાનું કદ. આપણે દબાણપૂર્વક ઉચ્છ્વાસમાં બહાર ધક્કો નહીં મારવાનો, એટલે કે આપણે અહીંયા ERV ની ક્રિયા કરવાની નથી, ખાલી ટીવી જ કરવાનું છે. તો FRC નો મતલબ શું થાય? સામાન્ય ઉચ્છ્વાસ બાદ, સામાન્ય ઉચ્છ્વાસ બાદ કઈ આવતી હશે? એક તો વધેલી હવા કઈ આવે? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ આવશે. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ વત્તા RV, જે વધેલો હવાનો જથ્થો. આ બંનેનો સરવાળો કરો એટલે FRC થયો. સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલી હવાનું કદ. ફેફસામાં કઈ હવા રહેલી હશે સામાન્ય ઉચ્છ્વાસ બાદ? તો ERV અને RV વધ્યા હશે, બરાબર. કે જે દબાણપૂર્વક આપણે હવા બહાર કાઢતા હશું એ, અને દબાણપૂર્વક હવા બહાર કાઢ્યા પછી વધેલી હવા, આ બંનેનું કદ, એટલે એને કહેવાય ફંક્શનલ રેસિડિયલ કેપેસિટી. ઓકે, તો આની અંદર આપણે વત્તાકાર કરવો પડે ને ભાઈ. તો FRC નું કદ કેટલું આવતું હશે? તો પહેલા તો ERV તમે વિચારો કેટલું હશે? ERV કેટલું હતું? 1000 થી 1100 ml. 1000 થી 1000 આપણે લઈએ અહીંયા, 1000 ml વત્તા RV લઈએ આપણે તો 1100, તો કેટલા થતા હશે? 2100, બરાબર. અને જો ERV આપણે 1100 લઈએ, કેમ કે તમારા ચોપડીમાં બે આંકડા આપેલા છે, 1100 લઈએ, બરાબર. અને રેસિડલ વોલ્યુમ 1200 આપેલી છે, જુઓ વધુમાં વધુ 1200 છે, તો કેટલી થાય? 2300, બરાબર ને. તો અહીંયાથી લખી દઈએ આપણે, અહીંયાથી લખી દઈએ, મતલબ કે 2100 થી 2300, મતલબ કે FRC કેટલું આવ્યું? 2100 થી 2300 નું આવ્યું. FRC નો મતલબ શું જાય? સામાન્ય ઉચ્છ્વાસ બાદ રહેલી હવાનું કદ. સામાન્ય ઉચ્છ્વાસમાં 500 ml બહાર નીકળી તો અંદર ફેફસામાં કઈ હવા વધી હશે? ERV અને RV વધ્યા હશે, એનો વત્તાકાર કરી નાખો, 2100 થી 2300 આવે FRC, બરાબર. ફંક્શનલ રેસિડિયલ કેપેસિટી કહેવાય. હવે આવશે વાઇટલ કેપેસિટી, VC. VC નો મતલબ શું? વાઇટલ કેપેસિટી. હવે વાઇટલ કેપેસિટીનો મતલબ શું થાય? વાઇટલ કેપેસિટી એટલે વ્યક્તિ દ્વારા જે દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ શ્વાસોશ્વાસમાં રહેલી હવાનું મહત્તમ કદ. વ્યક્તિ દ્વારા દબાણપૂર્વક આપણે જો ઉચ્છ્વાસ કરીશું, એટલે કે જે આપણે બધી એક્સ્ટ્રા હવા બહાર કાઢીશું ઉચ્છ્વાસમાં પેટ દ્વારા, બાદ શ્વાસોશ્વાસમાં રહેલી, શ્વાસોશ્વાસની વાત છે, એમાં રહેલી હવાનું મહત્તમ કદ. મતલબ કે આમાં શું થતું હશે? વાઇટલ કેપેસિટી એટલે હવાની મહત્તમ માત્રા
કે જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસ બાદ ઉચ્છ્વાસ કરી શકતી હશે, કેટલી હવા આપણે દબાણપૂર્વક અંદર લઈ શકતા હશું અને બહાર કાઢતા હશું, એમ હવાની અવર જવર. એમ વાઇટલ કેપેસિટીનો મતલબ શું થાય? ટીવી તો આપણે સામાન્ય હવા અંદર લઈશું 500 ml, બરાબર. પછી આઈઆરવી દબાણપૂર્વક કેટલી લેતા હશું આપણે? આઈઆરવી એટલે કે દબાણપૂર્વક ઊંડો શ્વાસ લીધેલો હશે તે હવા, પ્લસ આપણે સામાન્ય ઉચ્છ્વાસમાં કેટલી હવા બહાર કાઢીશું? ટીવી 500 ml, પ્લસ એક્સ્ટ્રા કઈ દબાણપૂર્વક બહાર કાઢીશું? ઈઆરવી. ઈઆરવી એટલે દબાણપૂર્વક ધક્કો મારેલી હવા. તો ટૂંકમાં વીસીનો મતલબ શું થાય? સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસ બાદ દબાણપૂર્વક જે શ્વાસ અને ઉચ્છ્વાસ કરીશું એ ક્રિયા દરમિયાન કેટલી હવા અંદર બહાર થતી હશે એની કેપેસિટી, એને વાઇટલ કેપેસિટી કહેવાય, બરાબર. તો આની અંદર આપણે બહુ મોટો સરવાળો થશે. તો જુઓ, ટીવી નોર્મલી કેટલી હતી અંદર બહાર થતી હવા? 500 ml હતી, બરાબર. આઈઆરવી જે કહીએ આપણે, આઈઆરવીની અંદર દબાણપૂર્વક કેટલી હવા અંદર લીધી? આપણે ઊંડો શ્વાસ ભર્યો તે વખતે કેટલી અંદર હવા આવી હતી? તો 2500, બરાબર. અને દબાણપૂર્વક કેટલી હવા બહાર કાઢી હતી આપણે? તો 1000, બરાબર. હવે આનો સરવાળો કરો તો 3 ને 1 4000 જેટલી થઈ ગઈ. 4000 જેટલી હવાનું આપણે શું કર્યું? અંદર લીધી અને બહાર કાઢી, બરાબર. હવે ધ્યાનથી સાંભળો, હજુ એક મારે લખવાનું છે અહીંયા. આ તો ઓછામાં ઓછું લીધું આપણે. હવે અહીંયા આલ ખોટું લખ્યું આપણે, ઉભા રહો અને ચેકી નાખીએ આપણે. આના સામે લખી દઈએ, જવાબ જે છે ને સામે લખી દઈએ એટલે કન્ફ્યુઝન ના થાય. આ 4000 અહીંયા લખી નાખીએ આપણે, બરાબર. હવે વધુમાં વધુ લઈએ. 500 ml નોર્મલી તો આપણે લેવાના જ છીએ, એમાં કોઈ વધારો ઘટાડો થવાનો નહીં ટાઇડલ વોલ્યુમ હતો. પણ જે આઈઆરવી ઓછામાં ઓછું 2500 હતી, પણ વધુમાં વધુ કેટલી હતી? 3000 હતું કે નહીં, બરાબર. અને ઈઆરવીમાં વધુમાં વધુ કેટલી હતી? 1100 હતી, બરાબર. તો હવે આનો વત્તાકાર કરો. 3500 એટલે કે 4000 ને 4600 એટલું થાય ને. જો 3 ને 1 4, 5 ને 1 6 એટલે 4600 જેટલી થશે. 4600 ml. મતલબ શું થયું? તો વાઇટલ કેપેસિટી એટલે શું? વાઇટલ કેપેસિટી એટલે સામાન્ય ઉચ્છ્વાસ અને શ્વાસ બાદ દબાણપૂર્વકની શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાનો સરવાળો, એટલે એને કહેવાશે વાઇટલ કેપેસિટી. એટલે એમાં ટીવી, આઈઆરવી અને ઈઆરવીનો સરવાળો આવી જશે, એટલે કે 4000 થી 4600 આવશે. વાઇટલ કેપેસિટીનો કેટલું આવશે? 4000 થી 4600, બરાબર. હવે લઈએ આપણે છેલ્લે ટોટલ લંગ કેપેસિટી. ટોટલ લંગ્સ કેપેસિટી, ટીએલસી. ફેફસાની કુલ તાકાત કેટલી, ક્ષમતા કેટલી? એમ તો દબાણપૂર્વક શ્વાસ બાદ ફેફસામાં સમાવિષ્ટ હવાનું કુલ કદ. દબાણપૂર્વક શ્વાસ લીધો આપણે એ વખતે આપણે તાકાત કેટલી હશે? એમ, બરાબર. કાં તો પછી આપણે તાકાત કેટલી અંદર બહાર કરવાની, હવા જે હશે ને અંદર લેવાની પછી બહાર કરવાની તાકાત કેટલી આમ ફેફસાની? તો બધાનો સરવાળો, મતલબ કે ટીવીનો, પછી આઈઆરવી દબાણપૂર્વક લીધેલી હવા, પછી ઈઆરવી અને ફેફસામાં વધેલી હવા. આ બધી ક્રિયાના અંતે ફેફસામાં વધેલી ક્રિયા એટલે આરવી, બરાબર. રેસિડ્યુઅલ વોલ્યુમ. આ બધાનો સરવાળો કરો એટલે ટોટલ લંગ કેપેસિટી આવે. હવે બધાનો સરવાળો કરવા જઈએ તો તકલીફ પડે ને. એના કરતાં એક કામ કરો, આ વીસી દેખાય છે, આ વીસીની અંદર જ હું બીજું એક સૂત્ર જાણ સિવાય કે વીસી વત્તા આરવી ઉમેરી દઈએ આપણે. વીસીની અંદર, વીસીમાં તમે ધ્યાનથી જો, વીસીનો મતલબ શું હતો? ટીવી વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી. તો ટીવી વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી તો અહીંયા પણ છે, એક્સ્ટ્રા આરવી અંદર ઉમેરી દેવાનું, બરાબર. તો ઝડપથી જવાબ આવી જશે. એમ તો જુઓ, વીસી કેટલી છે? વીસી 4000 છે, 4000 છે ને ઓછામાં ઓછી. એમાં આરવી ઉમેરી દો. આરવી કેટલી હતી? ઓછામાં ઓછી આરવી કેટલી હતી? 1100. તો કેટલા થયા? 4 ને 1 5, 5100 ml, બરાબર. થી 5100 ml થી વધુમાં વધુ લઈએ આપણે. હવે તો આપણે વધુમાં વધુ કેટલી લીધી? 4600 આવી હતી આની અંદર વીસી. 4600 વત્તા પેલાની અંદર 1200 હતી, બરાબર. તો કેટલા આવ્યા? 4 ને 1 5, 6 7 8 5800 ml. હો, તો આ કોની વાત કરી? ટોટલ લંગ કેપેસિટી કેટલી આવી? 5100 થી 5800 ટોટલ લંગ કેપેસિટી આવી. સમજ્યા? આ લખી નાખજો, બધાનો સરવાળો આવ્યો કેપેસિટીનો મતલબ. ઓકે, આ લખી નાખો, આનો સ્ક્રીનશોટ પાડ દો
અને પછી શાંતિથી લખી નાખજો જે લખવાનું છે, ઝૂમ કરીને તો ખબર પડી જશે. આ બધું ચોપડીમાં આપેલું છે. ઓકે, તો ચલો ચોપડીમાં એકવાર જોઈ લઈએ. શ્વસનનું કદ અને ક્ષમતા. ટાઇડલ વોલ્યુમ, એનું કદ. સામાન્ય શ્વસનની ક્રિયા દરમિયાન વાયુઓનું શ્વાસ અને ઉચ્છ્વાસનું કદ. સામાન્ય શ્વાસ જે અંદર લીધો હોય અને ઉચ્છ્વાસ સામાન્ય હવા બહાર કાઢીએ આશરે કેટલી હશે? મોસ્ટ ટાઈમ MCQ 500 ml. એટલે કે દર મિનિટે એક સ્વાસ્થ્ય વ્યક્તિ આશરે 6000 થી 8000 ml હવાનો ઉપયોગ કરે શ્વાસોશ્વાસની ક્રિયામાં. મોઢે કરવાનો છે બધા આંકડા ફરજિયાત. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે IRV, મતલબ વાયુઓના આ વધારાનું કદ છે કે જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં અંદર લેતો હશે. આપણે ઊંડો શ્વાસ લેતા હશું એ કદ કે જે 2500 થી કેટલી હશે? 3000 ml. બરાબર. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ મતલબ શું થાય? વાયુનું આ વધારાનું કદ કે જે ઉચ્છ્વાસમાં આપણે બધી હવા બહાર કાઢીએ, પેટને ધક્કો મારીને જે હવા બહાર કાઢીએ કેટલું છે? 1000 થી 1100 ml. અને રેસિડ્યુઅલ વોલ્યુમ શું થાય? દબાણપૂર્વક જે હવા આપણે બહાર કાઢી અને પછી ફેફસામાં વધેલી હવાનું કદ. બરાબર, એ તમને અહીં આપેલી જુઓ, જે પણ તમને કેટલી આપી છે? 1100 થી 1200 ml જેટલી છે. ઓકે, હવે આજે આપણે ઉપર ભણેલા કેટલાક શ્વસનના કદનો ઉમેરી વિવિધ શ્વસનના કદને એકબીજામાં ઉમેરીને વિવિધ ફુફ્ફુસ્ય ક્ષમતા શોધી શકીએ છીએ, ફેફસાની ક્ષમતા શોધી શકીએ, તાકાત શોધી શકીએ. અને એનો ઉપયોગ આપણે શું કરતા હશું? ડાક્ટરની નિદાનમાં, કે ભાઈ શું પ્રોબ્લેમ છે ફેફસાની અંદર. ઓકે, નિદાન કરવા માટે ફેફસાનું કે કેમ વ્યવસ્થિત કામ નહીં કરતા. ઇન્સ્પાયરેટરી કેપેસિટી IC નો મતલબ શું થાય? સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી હવાનું કુલ કદ. સામાન્ય ઉચ્છ્વાસમાં આપણે 500 ml હવા બહાર કાઢી પછી જે દબાણપૂર્વક આપણે હવા અંદર લઈશું તે વધુમાં વધુ કેટલી ભરી શકીએ આપણે? તો નોર્મલ હવા 500 લેવાના છે અને એ એક્સ્ટ્રા જે દબાણપૂર્વક લીધું એટલે IRV, એ બંનેનો સરવાળો TV પ્લસ IRV. બરાબર, એનો સરવાળો મેં તમને કરતો શીખવાડી દીધો. એક્સપાયરેટરી એટલે સામાન્ય શ્વાસ બાદ, સામાન્ય ઉચ્છ્વાસ શ્વાસ લીધો આપણે એ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવેલી હવાનું કુલ કદ. એટલે કે જેમાં શું થતું હશે? ઉચ્છ્વાસમાં આપણે 500 ml બહાર કાઢી અને પછી દબાણપૂર્વક જે આપણે બહાર કાઢતા હશું એક્સ્ટ્રા, એના કહેવાય ERV. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટીનો મતલબ સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલી હવાનું કદ. એટલે ERV પ્લસ RV નો સરવાળો. ટૂંક પેલા 4 સમજી ગયા હોય તો કેપેસિટી ફટાફટ આવડે. વાઇટલ કેપેસિટી એટલે સામાન્ય શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હશું, સામાન્ય અને દબાણપૂર્વક બંનેમાં, તો TV, ERV, RV આ બધાનો સરવાળો. અને ટોટલ લંગ કેપેસિટી એટલે આખા ફેફસાની તાકાત. તો હું એમ કહેવા માંગતો હતો અહીંયા કે આ જે VC છે એ VC ની અંદર જો આપણે RV ઉમેરી દઈએ, અહીંયા જો VC માં 3 નો સરવાળો આવ્યો છે. બરાબર, તો આ VC માં હું ખાલી એક RV ઉમેરી દઉં, જો VC માં RV ઉમેરેલું છે જોઈ લો, તો એને કહેવાય ટોટલ લંગ કેપેસિટી. આખા ફેફસાની તાકાત આવશે. એના આધારે ખબર પડી જાય કે ફેફસા વ્યવસ્થિત કામ કરે છે કે નહીં કરતા. આ મોઢે કરવાનું ફરજિયાત છે. બધા નામ, ફૂલ ફોર્મ જે કહીએ આપણે એ સાથે સાથે એની અંદર રહેલી એની ક્ષમતાઓ. બરાબર, એનું કારણ જોડકા સ્વરૂપે ઘણા બધા પ્રશ્ન પૂછાઈ ગયેલો છે નીટમાં બધી જગ્યાએ. બરાબર, ઓકે મિત્રો, તો આવજો, બાય, જય સ્વામિનારાયણ.